નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં આપનું સ્વાગત છે. આજે એક આપણે નવા મુદ્દા સાથે ઉપસ્થિત છે. આજનો મુદ્દો છે પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર, સંસદના બંને ગૃહોમાં ચર્ચા અને ટ્રમ્પની દાદાગીરી. આ મુદ્દે આપણે ચર્ચા કરીશું, સમજવાની કોશિશ કરીશું કે આ પરિસ્થિતિ શું છે. આપણે જાણીએ છીએ કે થોડા સમય પહેલા પહેલગામની અંદર એક આતંકી ઘટનાની અંદર પર્યટક જે ભારતની અંદરથી જુદા જુદા રાજ્યોની અંદરથી ગયા હતા ત્યાં ફરવા માટે, અને એમની પર કેટલાક નાપાક આતંકવાદીએ હુમલો કર્યો અને એ 25 કે 26 જેટલા આપણા ભાઈ નાગરિકોના મૃત્યુ થયા. यहाँ पर अटैक हुआ आतंकवादियों का. मौत की कसम दी गई है. હવે એ પછી કેન્દ્ર સરકારે ડિસિઝન લીધું, આખું વિપક્ષ અને તમામ પક્ષો એક થયા અને ઓપરેશન સિંદૂર ચાલુ થયું. એમાં પાકિસ્તાન પર બદલો લેવાની અને આતંકવાદી કેમ્પ પર હુમલો કરીને એમનો સફાયો કરવાનું આપણી મિલિટરી અને એરફોર્સ આને નક્કી કર્યું અને એ પ્રમાણે કામ થયું. ત્રીજા દિવસે અચાનક આ ઓપરેશન સિંદૂર બંધ થઈ જાય છે. જોકે આપણા વડાપ્રધાનશ્રીએ તો ગઈકાલે પરમ દિવસે સંસદમાં કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ ચાલુ જ છે. लोकतंत्र के इस मंदिर में दोहराना चाहता हूं, ऑपरेशन सिंदूर जारी है. હવે ક્યાં ચાલે છે અને કેવી રીતે ચાલે છે એ તો સિક્રેટ બાબત હોય એટલે આપણાથી પૂછાય નહીં, પાછી એનો જવાબ આપે નહીં. પણ આપણા વડાપ્રધાન કદી જૂઠું બોલે નહીં, એ વસ્તુ નક્કી છે. એટલે એ જે હુમલો થયો ત્યારબાદની ઘટના અને આ 3 દિવસની અંદર ઓપરેશન સિંદૂરને આટોપી લેવામાં આવી એવું વિપક્ષો કહે છે ને ઘણા લોકો કહે છે, વિશ્લેષકો કહે છે. સંસદમાં એની ચર્ચા થઈ. આપણે એ વાત કરીએ પ્રથમ તો સંસદની ચર્ચાની અંદર વિપક્ષના સાંસદ, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, એમના બહેનશ્રીને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી, દીપેન્દ્ર હુડ્ડા, સાથે સાથે ભાઈ મુલાયમસિંહ યાદવના સુપુત્ર અખિલેશ યાદવ અને ભાઈ શ્રી આપણે આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના દીકરા જે બહુ ઉભરતા સાંસદ છે ને બહુ સરસ લોકસભામાં એમનું વક્તવ્ય હતું, એવા ગોગોઈ એ યુવાન સાંસદ છે, એમને પણ સરકારને ભીસમાં લેવાનો આ મુદ્દે પ્રયત્ન કર્યો હતો. આ ગૌરવ ગોગોઈ પાછા સરસ એમને સરકારને ભીસમાં લીધી અને લોકસભાનું એ દિવસનું સત્ર પત્યા પછી કે બપોરે જમવાના ટાઈમે જ્યારે બહાર નીકળ્યા હતા ત્યારે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ છે અને એમાં સરકારના વારંવાર એમના ઘણા બધા કારણોસર ભીસમાં લેતા અને એમનું જે ભાષણ બહાર ઘણીવાર સાંભળ્યું હોય તો આપણને એવું થાય કે આ કેબિનેટ મિનિસ્ટર છે આવું બોલે છે. સરકારની વિરુદ્ધમાં એવા નીતિન ગડકરી આ ગૌરવ ગોગોઈના હાથમાં હાથ મિલાવીને એના જે લોકસભાના પગથિયા ઉતરતા હતા. જે કંઈ હશે એની અંદર પણ મુદ્દો એ હતો કે ઓપરેશન સિંદૂર બંધ થયું તો કેમ બંધ થયું, કોના કહેવાથી બંધ થયું. અને એમાં એવી વાત છે કે ભાઈ ટ્રમ્પ 25, 26, 27 વખત ટ્રમ્પ બોલ્યા છે કે ભારત પાકિસ્તાનનું જે ઓપરેશન સિંદૂરનું યુદ્ધ હતું એ મેં બંધ કરાવ્યું. Stopped wars between India and Pakistan. India and Pakistan were going at it, and we got it solved through trade. We said, you guys want to make a trade deal? India and Pakistan. That was going to be maybe nuclear. We did that. We did a lot of work. Just days ago, my administration successfully brokered a historic ceasefire to stop the escalating violence between India and Pakistan. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan. We've been very successful in settling wars. You have India, Pakistan. India, Pakistan was probably going to end up in a nuclear war if they kept, they shut down 5 planes in the last attack. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it.
Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. તો મધ્યસ્થી કરી એમાં બંને દેશોને કહ્યું, કાં તો પાકિસ્તાને એમને કહ્યું હોય અને એમને ભારતને કહ્યું અને યુદ્ધ બંધ થયું હોય, એ બાબતે ટ્રમ્પ એવું કહેવા માંગે છે. ત્યારે આપણે તો આ વસ્તુની અંદર જે કંઈ હોય અને બીજો દેશ આપણને કહે અને આપણે યુદ્ધ રોકી દઈએ અને એક આતંકવાદી કૃત્ય, આતંકવાદીનો સફાયો કરવાની વાત હતી. અને આ સરકાર જ્યારે સત્તામાં આવી ત્યારે પીઓકે પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર પરત લેવાની વાત હતી, ઈજી ટર્મ થઈ ગઈ, તો 3 દિવસમાં યુદ્ધ કેમ બંધ કરી? એ સવાલ પર વિપક્ષે મારો ચલાવ્યો. એમાં કંઈક એનો જવાબ આપતા અમિત શાહ, જાણી એ બહુ વિદ્વાન છે, એટલે ઇતિહાસ ટાંકીને એમને જવાહરલાલ નહેરુથી ઇન્દિરા ગાંધી ને ત્યારબાદ રાજીવ ગાંધી ને ત્યારબાદ સોનિયા ગાંધીના આંસુ સુધી વાત કરી. सरदार पटेल ना बोलते रहे, जवाहरलाल नेहरू जी ने एक तरफा युद्ध विराम कर दिया. पूरे परिवार का नाम गिनवा देते हैं. अरे अपनी जिम्मेदारी खुद लीजिए. 11 सालों के लिए तो सत्ता में आप हैं. પ્રિયંકા ગાંધી એમને બહુ સરસ જવાબ આપ્યો છે. અને આપણે ભૂતકાળને બધાએ યાદ કરવો શું કામ? ભૂતકાળની અંદર સારી વસ્તુ પકડી અને અત્યારે ચાલવી જોઈએ. કારણ કે એમ તો મુંબઈની અંદર જ્યારે હોટલ તાજ પર હુમલો થયો અને તમામ એક કસાબને એકલો પકડ્યો હતો, બાકીના બધા આતંકવાદીઓને છલડી બનાવી દીધા હતા ગોળીઓથી. કોઈ ભાગી નહોતા ગયા, ત્યાંથી કોઈ ભાગી નહોતા જવા દીધા, એ લોકોને ગોળીએ દીધેલા. કસાબ બચી ગયો, ત્યારબાદ એને ફાંસી આપવામાં આવી. ત્યારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને બીજી એક અગાઉની આતંકવાદી ઘટનાની અંદર યુપીએ સરકાર વખતના ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું હતું. આપણે ભૂતકાળને યાદો કરીએ, જવાહરલાલ નહેરુને, ઇન્દિરા ગાંધીને, તો અત્યારની ઘટના પર જવાબદાર કોણ? વિપક્ષનો આ પ્રશ્ન પણ મુખ્ય હતો. ક્યાં તમે આટલા બધા ટુરિસ્ટો ગયા છે પહેલગામની અંદર, તમને ખબર છે કે આ સેન્સિટિવ જગ્યા છે, તમે એવું માનો છો કે અહીંયા આતંકવાદ નથી થતો, બાકી આજની તારીખમાં આતંકવાદ ચાલુ છે. એવી સેન્સિટિવ જગ્યાએ તમે આ 25 જણને શું મરવા માટે મોકલ્યા હતા સરકારે? એમની કોઈ સુરક્ષાની વ્યવસ્થા નહીં, તઈ કોઈ પોલીસ નહીં, તઈ કોઈ મિલિટરીનો માણસ નહીં. અને થોડા દિવસ પહેલા દેશના ગૃહમંત્રી ત્યાં આગળ જાય છે ત્યારે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા હોય છે. તો આ અંગે જવાબદાર કોણ? જવાબદારી તો કોઈએ લેવી પડે ને. આપણે રાજીનામું નથી માંગતા, પણ ટ્રમ્પના કહેવાથી આ ભાઈ જે એક્શન હતી એ રોકાઈ ગઈ. એની પર સંસદમાં હોબાળ હતો અને સરકારના જે મંત્રીઓ હતા અને સાંસદો હતા એને બચાવ કર્યો કે ના ભાઈ, ટ્રમ્પના કહેવાથી નથી થયું. તો ટ્રમ્પ ખરેખર આ ટ્રમ્પના કહેવાથી નથી થયું તો સાચી વાત છે. સંસદમાં આપણા સરકારના મંત્રીશ્રીઓ અને માનનીય વડાપ્રધાન જૂઠું તો ના જ બોલે, કારણ કે આપણા વડાપ્રધાન શ્રી હંમેશા સત્યની સાથે જ રહ્યા છે, એ પણ આપણે જાણીએ છીએ. બરાબર છે, એ સતત સત્ય જ બોલે છે, આમાં કશું ખોટું નથી. પણ આ ટ્રમ્પ ભાઈ પણ અવરચંડા છે. 27 વખત બોલ્યા કે આ હુમલો મેં જ બંધ કરાવ્યો છે, મેં જ બંધ કરાવ્યો છે. તો પછી એને આપણે કહી દો ને કે એ આ ટ્રમ્પ ભાઈ જુઠ્ઠા છે, ખોટા બોલા છે, એમણે કશું કહ્યું જ નથી, એમને કશું કર્યું જ નથી. આ હુમલો તો પાકિસ્તાન ઘૂંટણીએ આવી ગયું. અને એ વખતે તો મીડિયામાં તો એવું હતું કે રાવલપિંડીમાં કબજો ને ઇસ્લામાબાદમાં કબજો. કેટલા મીડિયાવાળા તો જાણે ત્યાંથી ત્યાં એના પ્લેટફોર્મ પર બેસીને પાકિસ્તાનના ઇસ્લામાબાદના પ્લેટફોર્મ પર કે રાવલપિંડીના કે લાહોર કે કરાચીમાં બેસીને કવરેજ કરતા હોય કે ભાઈ એ તો બધું આપણું થઈ ગયું. આપણે જોયું હતું એ વખતે. આપણે કદાચ આમાં बताओ भाई हमला थोड़ी वार में वीडियो। बड़ी खबर, पाकिस्तान घुस गई भारतीय सेना। ये अज्ञात बॉर्डर पर पाकिस्तान के भीतर दाखिल हो गई भारतीय सेना। एक बार नेवी बीच में आके कराची पोर्ट पे आग लगा दे, मजा आ जाएगा। एक बार नेवी वाले आप भी जरा अपने इसमें हिस्सा डालो। आर्मी अंदर घुस गई है पाकिस्तान में। INS विक्रांत है, वहां से करिए 15-20 ब्रह्मोस फायर, सेट फायर टू द कराची पोर्ट। आग लगा दो, कराची में फूंक डालो पूरे शहर में। એ રીતે કવરેજ થતા હતા. તો કેમ આવું? તમે દેશના 125 કરોડ લોકો, એનાથી ઉપરાંત વસ્તી,
એને સત્ય જાણવાની તો જરૂર હોય ને, કે પછી આપણે ભક્તિ જ કરવી છે? ખોટું બોલે, સાચું બોલે, જે હોય, વિપક્ષ હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, આપણે ફક્ત ભક્તિ જ કરવાની? માની લો કે હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને માનતો હોઉં, આ પ્લેટફોર્મથી અમે કોઈ પોલિટિકલ પક્ષને સમર્થન આપતા નથી, પણ માનતો હોઉં, અને એ કોઈ બાબતમાં ખોટું બોલે અને એનાથી દેશને નુકસાન થવાનું, તો મારે શું એની આરતી જ ઉતારવાની? એવી રીતે કોંગ્રેસ એ ખોટું બોલતા હોય તો એને મુદ્દે શું મારે એની આરતી જ ઉતારવાની? આ દેશની જનતાને સાચું જાણવાની જરૂર નથી. આ ટ્રમ્પ ભાઈ ગઈકાલે જ સમાચારમાં હતું 25% ટેરિફ લગાવ્યો, અને હમણાં મીડિયામાં થોડી વાર રહીને કદાચ બધું આવશે. આ વિડીયો જ્યારે શૂટ થાય છે ત્યારે એવી ખબર પડે છે કે ભારત 6 કંપનીઓ પર, ઓઇલ કંપની પર બેન્ડ કર્યો એના ઈરાનમાંથી તેલ લેવા માટે. કેમ ભાઈ? જ્યાં સસ્તું મળે ત્યાં ભારત જાય. તમે કેમ વિરોધ કરી શકતા નથી? આજે શેર બજાર તમે જુઓ, એનાથી ડાઉન થઈ ગયું, નિફ્ટી શેર બજાર ડાઉન થઈ ગયું, ઘણા લોકોના કરોડો રૂપિયા ધોવાઈ જવાના. તો કોણ છે આ ટેરિફ લગાવવાવાળો? આપણે તો વિશ્વગુરુની વાત કરીને નીકળ્યા હતા. કેમ એના આંખો કાઢીને બતાવી એના કે તું ભાઈ 25% ટેરિફ અમારી પર કેમ નાખો હશ? આપણે 50% નાખો એની પર ટેરિફ. કેમ એ સમજે નહીં? દરેક બાબતમાં, વિઝાની બાબત હોય, સ્ટુડન્ટની બાબત હોય, દર વખતે આપણી જે ઉપર દાદાગીરી કરવાની વાત કરે છે આ ટ્રમ્પભાઈ. અને દરેક દેશો પર, સાહેબ, રશિયાને નથી ગાંઠતા, ચીનને નથી ગાંઠતા, તો આપણે તો વિશ્વગુરુ છીએ. એવી વાતો થાય છે, તો એને કેમ નથી ગાંઠતા? લાલ બતાવો ટ્રમ્પને. કેમ નથી બતાવાતી કે ભાઈ તમે આ ઓપરેશન સિંદૂરમાં પણ ખોટું બોલ્યા છો, છૂટા છો તમે, અને આ અમારી પર ટેરિફ 25% નાખીને અમારા વેપાર ધંધાને તમે અસર પહોંચાડવા માંગો છો? કારણ કે જે કંઈ ટેક્સીસ થશે એ ટેક્સ છે ભારત પર, એનાથી અર્થતંત્રને જે નુકસાન થશે, વેપારીઓને નુકસાન થશે, સામાન્ય વ્યક્તિને જે નુકસાન થશે એ ભારતને થવાનું છે. આપણે તો નાખી શકવાના નથી. અને નાખવું હોય તો આજે જ સરકારે કેવું છે કે ભાઈ 50% ટેરિફ કરો. આ હિંમત પગલું અત્યારે ભરવાનો સમય છે આપણી પાસે. ફક્ત વાતો જ કરીશ. અને આની અંદર સંસદની અંદર તમામ પક્ષોએ એક થઈને સરકારને કહેવું જોઈએ કે ભાઈ એને 25% નાખ્યો તો એમની પર આપણે 50% નાખો. ડરવાની શું જરૂર છે? એ કોણ છે? આપણા ઓઇલનો પુરવઠો બંધ કરવાવાળો, 6 કંપની પર બેન કરવાવાળો. આ વસ્તુ સમજી દેશે. અને હવે આ સમય બતાવવાનો આવી ગયો છે. નહીં તો વિશ્વની અંદર આપણને દબડાવવાની જે સિસ્ટમ છે મોટા દેશોની, એ આ રહેવાની જ છે. અમે તો આ માધ્યમથી એવું પણ કહેવા માંગીએ છીએ કે આતંકવાદનો જન્મ જ આ લોકોએ કરાવ્યો છે, અને પરોક્ષ કે અપરોક્ષ રીતે આતંકવાદીઓને આ લોકો જ મદદ કરે છે. તમે જુઓ સાહેબ, એ હુમલો થયો એ દરમિયાન પાકિસ્તાનને કોઈ સુરક્ષા સંસ્થાની અંદર પ્રમુખ બનાવી દીધું, લોન આપી એને, અને એમાં કંઈ તમે અમેરિકાનો હાથ નહીં હોય એમ માનો છો? ચોક્કસ હાથ હશે. કારણ કે આ લોકોની નીતિ જેવી રહી છે આ વિશ્વના મોટા દેશોની, લડાઓ અને રાજ કરો. અને આ માધ્યમથી અમે ફરી કહેવા માગીએ છીએ કે આ યુદ્ધ, આતંકવાદ એ કોઈ જ્ઞાતિનો નથી, એ ફક્ત ભડકાઓમાં ધર્મ માટે નથી. આતંકવાદ ફક્ત નાણાકીય વ્યવસ્થા એમની પાસે આવે, અર્થતંત્ર પર એમનું હોલ્ડ થાય, અર્થતંત્ર એમના હાથમાં આવે, અર્થતંત્રની અંદર કોઈ પણ કામ કરવું હોય તેમને પૂછ્યા વગર થાય નહીં. એના માટે જ આ નીતિ છે. અને આ સમગ્ર વિશ્વને અને એશિયાના દેશોને તો ભારે જ પડવાનું છે. આ નક્કી છે. આજે આટલી જ વાત. ફરી મુદ્દે આપણે નવા મુદ્દે મળીશું. ત્યાં સુધી રામ રામ.